નમસ્કાર મિત્રો, સચ્ચાઈ પંડિત નેહરુનીનો આજે 7મો મણકો 1 જૂન 2020. આપણી પાસે ઘણા બધા પ્રશ્નો તો છે જ છે અને વૈવિધ્યસભર પ્રશ્નો છે, એટલે કેટલા પ્રશ્નો લઈ શકાય એ પણ મુશ્કેલી તો છે જ છે, પણ છતાં આપણે શક્ય એટલા વધુ પ્રશ્નો અને નહેરુના બહુમુખી વ્યક્તિત્વની વાત આપણે કરતા રહીશું. મેં શરૂઆતમાં જ જેમ કહ્યું હતું, બીજા મણકાઓમાં જેમ કહ્યું હતું એમ, આપણે કોઈના પ્રત્યે અહોભાવ નથી અને હીન ભાવ પણ નથી. જે તથ્યો છે, જે સત્યો છે એની જ આપણે વાત કરવાની છે અને એ વાત આપણે નવી પેઢીને જગાડવા માટે કરવાની છે, કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીથી ભરમાતી રહી છે, પૂર્વગ્રહોથી પીડિત થઈ રહી છે, એના સુધી આપણે સાચી વાતને પહોંચાડવાની છે. અને એટલે જ આપણે સચ્ચાઈ સરદાર પટેલની, સચ્ચાઈ સાવરકરની, સચ્ચાઈ ડૉક્ટર આંબેડકરની અને સચ્ચાઈ પંડિત નહેરુની સાથે સાથે આપણે અવનવા ઐતિહાસિક કિસ્સાઓની પણ શ્રેણી આપણે ચલાવી રહ્યા છીએ. એટલે આપણા દેશના ઇતિહાસના સંદર્ભમાં જે કંઈ વાતો થાય એનાથી નવી પેઢીને ઘણું બધું એમાંથી જાણવા મળે, સાચું જાણવા મળે એવી આપણી અપેક્ષા છે. આપણા આ મણકા જોનારાઓમાં તો બહુ બધા વડીલો મિત્રો એ છે, પણ હમણાં છેલ્લે આપણા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહેલા ડૉક્ટર એમ.એન. પટેલ અત્યારે પારુલ યુનિવર્સિટીના એ સલાહકાર છે અને એ પણ રસપૂર્વક એ જોઈ રહ્યા છે. અમારા મિત્ર અને અમારા વિદ્યાર્થીની રહેલા એવા ડૉક્ટર બીના રાઠવા, એમના પતિદેવ શૈલેષ રાઠવા તો અચૂક જુએ છે અને બધાને શેર કરે છે. અમારા મુંબઈના મિત્ર જતીન દેસાઈ પત્રકાર છે, જરા વક્રદ્રષ્ટા પત્રકાર છે, અને પત્રકાર તો વક્રદ્રષ્ટા જ હોવો જોઈએ, એને છે ને નિરક્ષીર કરતા આવડવું જોઈએ. એટલે એ મારા દરેક મણકા ઉપર ખાસ ટિપ્પણો પણ એપ્રિશિએટ પણ કરે છે અને દિલ ખોલીને એપ્રિશિએટ કરે છે, અને સાથે સાથે મને ટપારવાની જ્યારે જરૂર હોય ત્યાં એ પણ કરે છે. પંકજ તાવિયાડ, પ્રશાંત દેસાઈ નવસારીથી, જીતેન્દ્ર કુમાર આર દવે, નિલેશ વૈષ્ણવ, રાજેન્દ્રસિંહ રાઠવા, અરવિંદ પટેલ, દિલીપ પરમાર, નીતિન માકડિયા, કુંવરબેન પ્રણામી, યશ દેસાઈ, જિગ્નેશ પટેલ, કંઈક જાડેજા વિરેન્દ્રસિંહ, બાકીના ઘણા બધા મિત્રો છે, અનિલ પટેલ, હસમુખ સોલંકી, લખધીરસિંહ જાડેજા, નેહલ સોલંકી તો બહુ જ નિયમિત રીતે જુએ છે. આ બધા મિત્રોનો હું આભાર તો માનું છું. ગર્લ સરિતા, આ બધાનો આભાર એટલા માટે પણ માનું છું કે એ લોકો જુએ છે અને બીજાઓને શેર પણ કરે છે. આ મણકાઓ સેંકડોની સંખ્યામાં શેર થઈ રહ્યા છે. એ તમે ફેસબુક ઉપર અને વોટ્સઅપ ઉપર પણ એ થઈ રહ્યા છે અને ઇવન યુટ્યુબ પર પણ તમે જોઈ શકો છો. એટલે આજે આપણે થોડાક પ્રશ્નો લઈ લઈએ અને પછી નહેરુના નોખા વ્યક્તિત્વની થોડીક વાત કરવી છે. આપણે કમલ ચૌધરી લખે છે કે ગાંધીજી સિવાયના બીજા કોંગ્રેસી નેતાઓ ભાગલાની તરફેણમાં હતા તો નહેરુનું વલણ કેવું હતું? જો નહેરુનું વલણ તો પહેલાંથી પણ છે ને એ ભાગલા માટે તૈયાર નહોતા. તમને ખ્યાલ હશે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે સિમલામાં જ્યારે નહેરુને કૃષ્ણ મેનનને, વાઇસરોય અને વીપી મેનને એમના મહેમાન તરીકે તેડાવ્યા હતા, એ પહેલાં વાઇસરોય માઉન્ટબેટને સરદાર સાહેબને કોન્ફિડન્સમાં લઈ લીધા. સરદાર સાહેબનો મત જાણી લીધો તો વીપી મેનનની મારફત, કારણ કે વીપી મેનન અને સરદાર સાહેબની વચ્ચેના સંબંધો એ બહુ જ ગાઢ હતા એમ કહીએ તો ચાલે. અને દેશી રજવાડાઓના એકીકરણમાં પણ માઉન્ટબેટને સરદાર સાહેબની પડખે રહેવાનું સતત સ્વીકાર્યું છે. એ આપણને ઐતિહાસિક તથ્ય તરીકે સતત જોવા મળે છે. એટલે એમની વચ્ચે વિશ્વાસનો માહોલ હતો.
અંગ્રેજો નહેરુ કરતા સરદાર સાહેબના મતનો વધારે આદર કરતા હતા, એ વાત પણ છે ને આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. નહેરુ થોડા ઇમોશનલ હતા, કલ્પનાના વિશ્વમાં પણ ઘણી વખતે વિહાર કરતા હતા, જ્યારે સરદાર સાહેબના પગ છે એ જમીન સાથે જોડાયેલા હતા. એટલે પણ સૌથી પહેલાં જો ભાગલાનો સ્વીકાર કરવાની વાત કોઈએ સ્વીકારી હોય તો એ સરદાર પટેલે સ્વીકારી હતી. એ વાત આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. બીજું, નહેરુ એ ગાંધીજી શું કહેશે એના મતના હતા. ગાંધીજીની ચિંતા વધારે એમને હતી કે ગાંધી બાપુ કે એ પ્રમાણે જવું એમ, કારણ કે બાપુનો મત તો બહુ સ્પષ્ટ હતો કે ભાગલા ઓવર માય ડેડ બોડી. આમ છતાં, અને બીજું, જીણાને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા પડે તો પણ ભાગલાને ટાળી શકાય તો એ પણ કરવાની તૈયારી હતી. જે નહેરુને કે સરદારને ગમે એવી વાત નહોતી, પણ ગાંધીજી બધાને ગમે એવી વાત કરે એવા ક્યાં હતા. એટલે નહેરુનું વલણ તો બહુ સ્પષ્ટ હતું. પણ સરદાર સાહેબ જ્યારે આ બાબત નક્કી કરી લીધી, સરદાર અને નહેરુએ સૌથી પહેલાં જ્યારે ભાગલાનો સ્વીકાર કરવા માટેની સંમતિ આપી દીધી, જીભ કચરી દીધી, એ વખતે બાપુ તો નોવાખલીમાં હતા, કલકત્તા બાજુ હતા. એટલે બાપુને વિશ્વાસમાં લીધા વિના એમણે જીભ કચરી દીધી હતી. એટલે બાપુની પણ વિવશતા હતી. કોંગ્રેસ કારોબારીની જ્યારે બેઠક બોલાવવામાં આવી ત્યારે જે ગાંધીજી ઓવર માય ડેડ બોડી એમ કે ભાગલા એની વાત કરતા હતા, એમના માટે મુશ્કેલી હતી. સૌથી વધારે દુઃખી આત્મા જો કોઈ હોય અને ભાગલાનો જો ખરેખરો વિરોધી માણસ હોય તો એ ખાન અબ્દુલ ગફાર ખાન હતા, વાયવ્ય પ્રાંતના નેતા અને કોંગ્રેસી નેતા, ટાવરિંગ પર્સનાલિટી. એણે કહ્યું કે તમે તો અમને છે ને વરુઓ ભણી ફેંક્યા છે, યુ હેવ થ્રોન અસ ટુ ધ વુલ્વ્સ. અને એનું મોટા ભાગનું આખું એ જેલમાં, પાકિસ્તાનની જેલમાં વીત્યું, એ તમને ખબર હશે. એ પઠાણ છતાં અહિંસાના પૂજારી, ગાંધીજીને માર્ગે ચાલનારા, એ સૌથી દુઃખી હતા અને ભાગલાનો છેલ્લે સુધી વિરોધ કરતા હતા. અને એટલા માટે પાકિસ્તાનમાં એમને છે ને ગદ્દાર ગણવામાં આવતા હતા અને પાકિસ્તાનની જેલમાં એમણે મોટા ભાગની જિંદગી ગુજારી, એમ કહીએ તો ચાલે. મૌલાના આઝાદ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ એ પુસ્તકની અંદર સરદાર સાહેબની વિરુદ્ધમાં ખૂબ લખે છે. ઇવન એમ તો નહેરુની વિરુદ્ધમાં પણ એમણે લખ્યું છે. નહેરુ તો એમના સાથેના અંતરંગ સંબંધો હતા, પણ છેલ્લે છેલ્લે નહેરુ એમને અવગણી રહ્યા હતા. મૌલાના આઝાદ તો સરદાર સાહેબને ટોર્ચ બેરર ઓફ પાર્ટીશન કહેતા હતા. અને કમા મુનશીએ તો નોંધ્યું પણ છે કે અખંડ હિન્દુસ્તાની, અમે હવે છે ને પાર્ટીશનને કબૂલી લીધું છે, સરદાર સાહેબે કહ્યું. કારણ કે કમા મુનશી તો અખંડ હિન્દુસ્તાન માટેની ચળવળ ચલાવતા હતા, પણ સરદાર સાહેબે જ એમને એ વાતની જાણ કરી હતી. એટલે નહેરુ ભાગલાની તરફેણમાં છેલ્લે એટલા માટે કે સરદાર સાહેબની સાથે ચાલીને એ હતા. અને બીજું, જીણા વડાપ્રધાન બને ને ભાગલા અટળ થઈ જાય તો એ પણ એમને મંજૂર નહોતું, કારણ કે એમ તો મહત્વાકાંક્ષી હતા. સરદાર સાહેબ તો બસંત કુમારે એમને રાષ્ટ્રપતિ બનાવવા માટેની જ્યારે દરખાસ્ત મૂકી, એમણે જેને પત્ર લખ્યો બસંત કુમાર દાસે, ત્યારે વી શંકરના બીજા વોલ્યુમમાં આ પત્ર છપાયેલો છે. એની અંદર સરદાર સાહેબે કહ્યું કે ના હો ભાઈ, મારે કંઈ રાષ્ટ્રપતિ થવું નથી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. નહીં તો સરદાર સાહેબને રાષ્ટ્રપતિ બનાવવા માટેના પણ પ્રયત્નો થયા હતા, પણ સરદાર સાહેબ તો ઓલિયો માણસ હતો. એટલે એ ત્યાગી પુરુષ હતા. આ બધા એ વખતના જે વ્યક્તિત્વો હતા એ ખુરશીઓ તોડીને, કોઈના ખભે ચડીને સત્તા મેળવવી એ ખ્યાલના નહોતા.
આપણે અગાઉ જેમ કહ્યું હતું એમ કે પુણેની જેલમાં જ્યારે ગાંધીજીએ પૂછ્યું સરદાર સાહેબને કે બધા ખાતા કયા લેવા એની વાત કરી રહ્યા છે, તમે કયું લેશો સરદાર? તો કે આપણે ચપણિયું લઈશું, શકોરું લઈશું, આપણે વળી શું છે. અને સરદાર તો બધાનો ન્યાય તોડનારો હતો, એને કોણ અન્યાય કરવાનું હતું? ખેર, અશોકભાઈ ચૌધરી પૂછે છે કે નહેરુની વિદેશ નીતિ કેવી હતી? જો નહેરુની વિદેશ નીતિ એ અમેરિકાના બ્લોક અને રશિયાના બ્લોક, સોવિયત રૂસના બ્લોક એનાથી ઇક્વી ડિસ્ટન્સમાં વાળી હતી. નામ દેશોનું એ સંગઠન ઊભું કરીને માર્શલ ટીટો અને યાસર અરાફત અને બીજા બધા જે હતા તટસ્થ દેશો એ પોતાની વજૂદ ઊભી કરવા માંગતા હતા બંનેથી. કારણ કે અમેરિકાના ખોળામાં જઈને પડવું કે મોસ્કોના ખોળામાં કે રશિયાના ખોળામાં જઈને પડવું એ એમને સ્વીકાર્ય નહોતું. અને એટલે જ એ પોતાની વજૂદ ઊભી કરી રહ્યા હતા. અને નહેરુનું જે વ્યક્તિત્વ હતું એ એટલું વિરાટ હતું. આપણે ઘણી વખતે કહીએ કે હો આપણે પ્રાઇમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટે આટલો સમય આપ્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એમ બધી વાતો કરીએ છીએ. તો એ વખતનો સમય જરા જોઈ લેવો જોઈએ, એની તસવીરો જોઈ લે, એના અહેવાલો જોવા જોઈએ. આમાં કોઈ તુલનાનો સવાલ જ નથી. પણ એમણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહેરુએ હંમેશા મારા દેશનું શું કલ્યાણ થઈ શકે, અને દરેક રાજકીય નેતા અને દરેક શાસકનો આ ધર્મ છે કે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશ માટે એના લાભમાં શું થઈ શકે એ જ નીતિ એણે અખત્યાર કરવી પડે. અને પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એ બંનેમાં ઘણો બધો ફરક છે. ડિપ્લોમસી ઇઝ નોટ પોલિટિક્સ. મંત્રણાઓ, વિદેશ સાથેની મંત્રણાઓ જો નિષ્ફળ પણ જવાની હોય તો એમાં છે ને શબ્દ પ્રયોગ જે હોય છે, એની ટર્મિનોલોજી હોય છે એ જુદી છે. અમારી મંત્રણાઓ તૂટી ગઈ એમ ન હોય. વી આર હોપફુલ અબાઉટ ધ ફ્યુચર. ભવિષ્ય માટે અમે આશાવાદી છીએ. મંત્રણાઓ નિષ્ફળ ગઈ હોય તો પણ. એટલે એ રાજદ્વારી સંબંધોમાં તો ધીરે ધીરે પ્રગતિ થતી હોય છે. ખરાબ થવાના હોય તો રાતોરાત ક્ષણેકમાં થઈ જાય, પણ સુધારવાના હોય તો એ ધીરે ધીરે થાય. એટલે નહેરુ એ તો વિદેશ મંત્રી હતા. તમને ખ્યાલ હશે કે વચગાળાની સરકાર જે હતી, વાઇસરોયના અધ્યક્ષપદ હેઠળની, વેવેલના અધ્યક્ષપદ હેઠળની જે સરકાર થયેલી એની અંદર એ વેવેલ પ્રેસિડેન્ટ હતા. વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે તે વચગાળાની સરકાર જે રચાઈ એમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા નહેરુ, અને વિદેશ ખાતું પણ એમની પાસે હતું. અને વિદેશી બાબતોના એ ખૂબ જાણકાર હતા. એટલે જ અટલ બિહારી વાજપેયી પણ એમની વિદેશ નીતિને લાખ લાખ સલામ કર્યો. આપણે સામાન્ય રીતે વિદેશ નીતિ અને લશ્કરી નીતિ એની બાબતમાં રાજકીય પક્ષોમાં પણ કોઈ મતભેદ હોઈ ન શકે. આપણો દેશ એ એક છે એ બાબતની એ ભાવના એ એમણે કેળવી. દેવાંગ પટેલ પૂછે છે કે નહેરુની અટક પાછળ કોઈ ચોક્કસ કારણ ખરું? હા, નહેરુએ એમની મારી જીવન કથામાં એના પહેલા પાને જ લખ્યું છે. એમનો કાશ્મીરી પંડિત તરીકેનો જે આખો એમણે પૂર્વજો વિશેની વાત કરી છે એની અંદર લખ્યું છે ને એમની અટક કઈ તો એ કૌલ નહેરુ થઈ અને પછી નહેરુ રહી. મારા એક પ્રોફેસર મિત્ર છે એ કૌલ કાચરું છે. એટલે એ નહેરુ અટક એ એમની રહી. પહેલા કૌલ નહેરુ હતી, કૌલ હતા, નહેરવાળા એટલે નહેરુ એ રીતે એમાં આવી. એમણે લખ્યું જ છે, પોતે લખ્યું છે. એટલે એ એમની જીવનકથા, મારી જીવનકથા એ નવજીવન પ્રકાશને પ્રકાશિત કરેલી છે. એટલે એના પહેલા પાને જ આ વાત છે, એટલે તમે એ વાંચી શકો એમ છો.
વિરેન્દ્રસિંહ જાડેજા પૂછે છે કે કાશ્મીર મુદ્દો યુએનમાં લઈ જવાની વાત અને જુનાગઢ અને હૈદરાબાદની વાત, આ બધી એના સંદર્ભમાં એમણે થોડોક ક્લિષ્ટ લાગ્યો છે મને પ્રશ્ન, પણ છતાં હું એમની ભાવના સમજીને એનો આદર કરું છું કે કાશ્મીરના મુદ્દાને યુએનમાં લઈ જવાની પાછળની નહેરુની ભાવના સારી હતી. ભલે એ માઉન્ટ બેટને એમને એ માટે પ્રેર્યા હોય. અને આપણે અગાઉ પણ કહી ગયા છીએ કે કાશ્મીર ભારત સાથે જોડાયું ક્યારે? 26-27 ઓક્ટોબર 1947. આપણે યુનાઇટેડ નેશન્સમાં ક્યારે ગયા? જાન્યુઆરી 48. કેબિનેટે, નહેરુની કેબિનેટે યુનાઇટેડ નેશન્સમાં જવાની મંજૂરી આપી હતી. એ કેબિનેટમાં સરદાર સાહેબ પણ હતા, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા અને ડૉક્ટર આંબેડકર પણ હતા. એટલે નહેરુએ જે નિર્ણય લીધો તો એ એમનો પોતીકો નિર્ણય કહીએ તો એ આપણે ટીકા કરવી હોય તો કહી શકાય, પણ એ કેબિનેટનો નિર્ણય હતો. એ બાબત આપણે જેને બહુ સ્પષ્ટ કરવું જોઈએ. યુએનમાં એમ કે તટસ્થ રીતે નિર્ણય થશે એવી એમની અપેક્ષા હતી, પણ યુએન ટલ્લે ચડાવશે એવી એમની ગણતરી નહોતી. અને એટલા માટે જુનાગઢનો જે પ્રશ્ન જે રીતે હલ થયો, તમે જો એમ માનતા હો કે જુનાગઢ આપણે છે ને આરઝી હકુમતની મારફત લીધું, એ પણ સરદાર સાહેબનું જ બ્રેઇન હતું. જુનાગઢના નવાબે તો એને પાકિસ્તાન સાથે જોડ્યું હતું ને પાકિસ્તાન સાથે જુનાગઢ 3 મહિના રહ્યું. જેમ જીણાએ કહ્યું કે હું પાર્ટીશન કરીને પસ્તાયો છું, એમણે શ્રી પ્રકાશ, કરાચી એ વખતે રાજધાની હતી અને કરાચીમાં એ વખતે શ્રી પ્રકાશને મોહમ્મદ અલી જીણા એ વખતે ગવર્નર જનરલ હતા પાકિસ્તાનના, એમણે છે ને એમને બોલાવીને કહ્યું હતું કે તું નહેરુને જઈને કહેજે 2 વાત કે પાર્ટીશન પછી હું પાર્ટીશન કરીને હું પસ્તાયો છું. શ્રી પ્રકાશના મેમોર્સમાં છે, લખાયેલું છે, નોંધાયેલું છે. મારે પાછા આવવું છે. અને બીજું, મુંબઈનું જીણા હાઉસ એ તમે કોઈને આપતા નહીં. મારા ખૂન પસીનાથી મેં એ બાંધેલું છે. આજે પણ એ ભારત સરકાર હસ્તક છે. એના ઉપર જીણાના દીકરા એટલે નસલી વાડિયાએ દાવો કર્યો. કેટલાક બિલ્ડરો પણ એ લેવા માંગે છે, પણ નસલી વાડિયાને તો વારસાઈ તરીકે પણ મળી શકે. કેટલાક બિલ્ડરો પણ જેને ત્યાં એ જગ્યા એટલી પ્રાઇમ લેન્ડ છે, પણ છતાં આજ દિવસ સુધી એ ભારત સરકાર પાસે જ છે જીણા હાઉસ. એ જ રીતે શ્રી પ્રકાશને, આપણા ત્યાંના પહેલા હાઈ કમિશનર હતા, પછી તો મુંબઈ રાજ્યના ગવર્નર પણ થયા હતા. એ શ્રી પ્રકાશને જુનાગઢના નવાબ એમણે બોલાવીને કહ્યું હતું કે મારે પાછા આવવું છે ને હું પાછો આવીને જુનાગઢને હું લખી આપીશ ભારત સાથે એના વિલયની વાત. અરે ભાઈ, તમારી ક્યાં જરૂર હતી હવે? અને તમને ખબર હશે કે જુનાગઢ અને હૈદરાબાદ એ બંને પણ યુનાઇટેડ નેશન્સમાં સિક્યુરિટી કાઉન્સિલમાં એ ફરિયાદો ગઈ હતી. નિઝામે જ્યારે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સપ્ટેમ્બર 1948માં આપણે છે ને પોલીસ એક્શનથી, એટલે આમ તો લશ્કર મોકલીને જ્યારે હૈદરાબાદ લીધું, એ વખતે એણે યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ કરી હતી. એની ફરિયાદ પછી પાછી ખેંચી લીધી અને નિઝામને આપણે રાજ પ્રમુખ બનાવ્યો. સરદાર સાહેબની દિલાવરી તમે જુઓ. અને સરદાર સાહેબની વાત કરીએ ત્યારે એમની અને નહેરુ વચ્ચેની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી, એ બંને વચ્ચે ધારો કે મતભેદ હોય તો પણ એ ચર્ચા કરીને નિર્ણય ઉપર આવે ત્યારે જ ને એને સ્વીકૃતિ મળતી હતી. એટલે નિઝામને પણ એમણે રાજપ્રમુખ બનાવ્યા હતા અને નિઝામે યુનાઇટેડ નેશન્સમાંથી એ કેસ પાછો ખેંચી લીધો હતો. જુનાગઢનો કેસ આજે પણ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં છે. એટલે કોઈ એવું માનતું હોય
કે જુનાગઢનો વિવાદ હજુ નથી, તો જુનાગઢનો વિવાદ હજી પણ ચાલુ છે. એ સિક્યોરિટી કાઉન્સિલમાં છે. બહુ જાજુ કંઈ ફેણવાના નથી, અમે તળપદીમાં કહીએ એમ પાકિસ્તાનવાળા. પણ એમની ફરિયાદ ત્યાં જરૂર છે જુનાગઢના નવાબની. જમ્મુ કાશ્મીરનો વિવાદ જે છે એમાં આપણે ગયા હતા અને એ પણ વિવાદ હજુ પડ્યો જ છે ત્યાં. પણ હવે જે 46% જમ્મુ કાશ્મીર આપણી પાસે છે અને બાકીનું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર અને જે કારાકોરમનો જે માર્ગ છે એ કેટલુંક પાકિસ્તાને જ એને લખી આપ્યું હતું 62-63માં ચીનને અમુક પ્રદેશ એગ્રીમેન્ટથી આપ્યો હતો. આપણો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીરના મહારાજાએ ભારત સાથે વિલય કર્યો હતો અને આપણી સંસદે એકથી વધુ વખત સર્વાનુમતે જમ્મુ કાશ્મીર એ ભારતનું અખંડ અને અવિભાજ્ય અંગ છે એ ઠરાવ પાર્લામેન્ટમાં કરેલા છે. પ્રશ્ન એટલો છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણે લેવાની વાતો કરીએ છીએ કે આપણને આપી દેવાની વાતો કરીએ છીએ, પણ આપણે છે ને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ આપણું છે એ પણ લેવાનું છે. ઈચ્છીએ કે આપણી હકુમત હેઠળ એ આવી જાય. ભાઈ શ્રી લખધીરસિંહજી જાડેજાનો પ્રશ્ન છે કે જીણાએ મુસ્લિમ રાષ્ટ્ર મેળવ્યું તો ભારત કેમ હિન્દુ રાષ્ટ્ર ના બન્યું? કારણ બહુ સ્પષ્ટ છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો ખેલ એ એવા સંગઠનોનો હતો, હિન્દુ મહાસભાનો હતો કે જેની કોઈ વજૂદ નહોતી એ વખતે. બે મુખ્ય પક્ષો હતા એ વખતે, અંગ્રેજ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે, અને શેષરાવ મોરે જેવી વ્યક્તિ, સાવરકરવાદી ઇતિહાસકારે પણ આ બાબત બહુ સ્પષ્ટ કરી છે કે એ વખતે હિન્દુ મહાસભાની કોઈ વજૂદ નહોતી, લોકોનો એને ટેકો નહોતો અને એ હિન્દુ રાષ્ટ્રના ડીમડીમ વગાડ્યા કરતા હતા. અંગ્રેજોએ એને જેને દાણા નાખતા નહોતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ જ બે મુખ્ય પક્ષો હતા. અને મુસ્લિમ લીગે મુસ્લિમોને માટે અલગ રાષ્ટ્ર માંગ્યું 1940ના માર્ચમાં. એને પાકિસ્તાન માંગ્યું, મુસ્લિમોને માટે રાષ્ટ્ર માંગ્યું. અને એના પછી તમને ખ્યાલ હશે કે જે ફઝલુલ હકે લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં જીણાની અધ્યક્ષતામાં એ પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો, એ ફઝલુલ હકની સરકારમાં હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ફાઇનાન્સ મિનિસ્ટર હતા 41-42માં, જ્યારે કોંગ્રેસની મોટાભાગની નેતાગીરી એ જેલમાં હતી. અને ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ગાંધીજીના આદેશથી શરૂ થઈ હતી. ગાંધીજી, કસ્તુરબા, નહેરુ, ઇન્દિરા, સરદાર સાહેબ, મણિબેન, મૌલાના આઝાદ, આ બધા મોટા ભાગની જે કોંગ્રેસની નેતાગીરી હતી એ બધા જેલમાં હતા. ત્યારે આ લોકો મહેલમાં હતા. સિંધમાં પણ માર્ચ 43માં જ્યારે સિંધ એસેમ્બલીમાં પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો ત્યારે ત્યાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી. અને હિન્દુ મહાસભાના 7 ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા. 3 મિનિસ્ટરો જે હિન્દુ મહાસભાના હતા એણે વિરોધમાં વોટ આપ્યો, પણ એમણે રાજીનામા કોઈએ નહોતા આપ્યા. દે કન્ટિન્યુ ટુ બી વિથ ધ ગવર્મેન્ટ. વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગની સાથે હિન્દુ મહાસભાની સરકાર હતી. આ વાત છે. આ ઇતિહાસ તો જાણવો પડે. અને આજે તો ખાસ જ્યારે વોટ્સઅપ યુનિવર્સિટી બહુ સક્રિય હોય ત્યારે. બીજી વાત જે બહુ મહત્વની વાત છે એ છે કે ગાંધીજીએ ક્યારેય કોઈ ધર્મ બર્મના ભેદ નહોતા કર્યા. ગાંધીજીનું આખું હિન્દુ મુસ્લિમ એકતાને માટે
સમર્પિત હતું. સરદાર સાહેબે હિન્દુ રાષ્ટ્રના વિચારને પાગલો કા ખ્યાલ કહ્યું હતું. એમના કહેવા મુજબ જ્યારે આર.એમ. બિરલાએ એમને કહ્યું કે પાકિસ્તાન તો હવે મુસ્લિમ રાષ્ટ્ર થઈ ગયું, આપણે હવે હિન્દુ રાષ્ટ્ર થઈ જઈએ ને, તો કે ગાંડો થયો જ, હિન્દુ રાષ્ટ્ર તો પાગલો કા ખ્યાલ હૈ. આ દેશ હિન્દુઓનો છે, મુસ્લિમોનો છે, જૈનોનો છે, શીખોનો છે, ખ્રિસ્તીઓનો છે. આ દેશમાં વસતા બધા જ લોકોનો આ દેશ છે. એટલે ભાઈ શ્રી લખધીરસિંહજી સરદાર પટેલ હિન્દુ રાષ્ટ્રને પાગલો કા ખ્યાલ કહેતા હતા. માત્ર નહેરુની તમે નીતિની વાત પૂછો છો તો નહેરુ પણ ગાંધી અને સરદારની નીતિ સાથે આગળ વધી રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ રાજના વિરોધી હતા અને એને છે ને કોઈ પણ હદે જઈને પણ એની સામે લડવું જોઈએ એવું માનતા હતા. એ નોંધેલું પણ છે. એટલું જ નહીં, જે શ્યામા પ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભા છોડીને નહેરુની કેબિનેટમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી થયા, એમણે પત્રકાર પરિષદ ભરીને હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો હતો. આ તથાગત રાયની ડોક્ટર મુખર્જીની જે બાયોગ્રાફી છે એમાં એમણે નોંધ્યું છે. તથાગત રાય એ સંઘનિષ્ઠ ભાજપના બંગાળના અધ્યક્ષ રહ્યા અને અત્યારે રાજ્યપાલ છે. આપણે આ તથ્યોને નકારી શકીએ એમ નથી અને એટલે જ મને લાગે છે કે આ બધી વાતો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે મારા એક બધા જ મણકાઓ જોનારા ભાઈ મેહુલ પંચાસરા કહે છે કે મેં બધા જ મણકાઓ સાંભળ્યા, પણ આ જે પ્રકારનો જુઠ્ઠાણાઓનો પ્રતાપ ચાલી રહ્યો છે એમાં છે ને અંધો કે શહેર મેં આઈના બેચને જૈસા હો રહા હૈ એસા મુझे તો લગતા હૈ, એવું એ કહે છે. પણ હું એમના જેટલો નિરાશાવાદી નથી અને એટલે જ આ બધા પ્રશ્નોના ઉત્તર આપવાની સાથે સાથે મને એમ લાગે છે કે આપણે નહેરુની દિનચર્યાનો પણ થોડીક વાત કરી લઈએ. નહેરુએ પેલા ઇન્ટરવ્યૂઝની અંદર 8/9/59ના ઇન્ટરવ્યૂમાં એમણે દિનચર્યા કેવી છે એની વાત કરી છે. સવારે 6:30 વાગે ઉઠતા હતા, 7:30 શૌચ, સ્નાન અને કસરત વગેરે, 8:30 છાપા અને નાસ્તો, 9:30 મુલાકાતીઓને મળવાનું, 1:30 વાગે ઓફિસમાં આવવું, 3 વાગે ભોજન અને આરામ, 6:30 વાગ્યા સુધી ઓફિસમાં, 8:30 વાગે ગેર મુલાકાતો અથવા બહારના કાર્યક્રમ, 9:30 ભોજન, 12:30 સુધી જરૂરી લેખન વાંચન. અને મને એ પણ ખબર છે કે નહેરુ એ દિવસના પત્રોના જવાબ આપતી વખતે, લખાવતી વખતે ક્યારેક રાતના 2 વાગે તો પણ એ દિવસના પત્રોના ઉત્તર, પછી એ સરદાર સાહેબનો પત્ર આવ્યો હોય કે કોઈ સામાન્ય અંતરિયાળ પ્રદેશમાંથી કોઈનો પત્ર આવ્યો હોય, એ બધા જ પત્રોના ઉત્તર આપીને જ સૂતા હતા, શીર્ષાસન કરતા હતા. 10 દિવસમાં એકાદ વાર કરી લઉં છું, રોજ નથી કરતો એવું એમણે એ વખતે કહેલું, પણ પહેલાં બહુ જ કરતા હતા. હજામત રોજ મારે હાથે કરું છું, 40 વર્ષ થયા એ ક્રમ ચાલે છે, બલકે તેથી વધારે વખતથી ચાલે છે. હું મંજન ઘસું છું, દંત મંજન, એક દેશી મંજન છે તે કરું છું, એક સવારે અને સાંજે, પણ એક ટૂથપેસ્ટ ઘસું છું બ્રશથી. 2 વાર કરો છો એટલે કે કાં સવારે અને સાંજે બંને વાર. એટલે સિગરેટ પીવાનું અને માંસ પણ ખાતા હતા. પહેલાં છોડી દીધેલું ગાંધીજીના પ્રભાવમાં, પણ એ ખાતા હતા કારણ કે એમની એ કાશ્મીરી પંડિતોની એ પરંપરા મુજબ અને એ પારિવારિક પરંપરા મુજબ. એ દારૂબંધી વિશે એ કહે છે કે હું તેને નુકસાનકારક માનું છું. દારૂ પીવો એ વધારે પીવામાં આવે તો હું તેને પાપ નથી માનતો. એ ખાવા પીવાની વાત છે. હા, અકારંતિયાપણાને હું પીવા કરતાં મોટું પાપ ગણું છું.
દારૂ શરાબ વગેરે જાત જાતના હોય છે, બધાને એક નામે ગણાવવા બરાબર નથી. કેટલાક લોકો સંયમથી પીએ તો સારું, બહેકી જાય તે ન પી શકે, તેથી રસ્તામાં અંતરાયો ઊભો કરવો એ સારું નહીં. આ બધી વાત એ કરે છે. અને નહેરુના વ્યક્તિત્વના ઘણા બધા એમના પોશાકને વિશે પણ એ ઘણી બધી વાતો કરે છે. ધોતિયું આજના જમાનામાં અનુકૂળ નથી, પણ ઘણી વખત એ ધોતિયું પહેરતા હતા. પણ પોતાની ઓફિસમાં એ બધાને કોટ પાટલુન પહેરે છે. જો કે એક વાત મેં જરૂર તેમને કહી છે કે બંધ ગળાનો કોટ પહેરો એ સારું છે, ટાઈ કોલરમાં પૈસા ન બગાડો. પાટલુન કેમ પહેરો છો? કારણ હકીકત એ છે કે કામકાજ માટે બહુ સરળ પડે છે. આવવું જવું, સાયકલ પર જવું, ઓફિસમાં કામ કરવું વગેરે માટે એક સારી ચીજ છે. આ બધી વાતો આપણે નહેરુની કરી. આજના મણકામાં આટલી વાત. ફરી મળીશું આવતીકાલે નવી વાતો સાથે. તમારા નવા પ્રશ્નો એને પણ આપણે લઈશું. નમસ્કાર.